કૃષ્ણ. તમે બધા મજામાં છો? આશા કરતી છું કે મજામાં જ હશે. તો અત્યારે સવારના 6:20 થઈ છે અને હું સ્કૂલ હાટું તૈયાર થઈ ગઈ છું. બાય. હેલો ફ્રેન્ડ્સ, ચાલો હવે જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી શું કરે છે? આ માંજર તોડું જો બહુ થઈ ગયા ને આમાં તો આ બહુ રહેવા ન દેવાય નહીં તો તુલસીજી સુકાઈ જાય. એમ કહેતા કે તુલસીજીમાં છે ને બહુ માંજર ન થવા દે. આપણે કેમ માથામાં ઓલા જૂ પડે ને, તને ખબર પડે જૂ એટલે? હા, ઓલા કીડા થઈ જાય. હા, કીડા. એમ આ તુલસીજીના ઓલા કહેવાય. એટલે આ છે ને તુલસીજીને કઈડે એટલે આ ચાચા રહેવા ન દેવાય. કઈડે એટલે શું? આમ બટકા ભરે, આપણે માથામાં જૂ પડે ને એ માથામાં બટકા ભરે, એમાં આ ઈ જ કહેવાય. એટલે છે ને આને બહુ રહેવા ન દેવાય, એમ કે આને તોડી નાખે માંજર. એટલે જો આ માંજર બધા તોડી નાખી આમાંથી એટલે છે ને મસ્ત થઈ જાય અને આ તુલસીથી સુકાય નહીં. બસ જો એવું કરવું હવે આ કામ. હા. હેલો ફ્રેન્ડ્સ, તો હું અત્યારે મારું આખો ફરિયો દેખાડવાની છું. તો આ જો અહીંયા થોડુંક કરેલાનું ને એવું છે. આ જો કરેલું દેખાડું. અને પછી અહીંયા જો અહીંયા આવા ખબર મમ્મીથી પૂછવું પડ્યા છે. હા, અહીંયા આવા મેથી કે છે અને આ બીટરૂટ છે. આ સુકાઈ ગયા છે અત્યારે તો એવું લાગે છે. પછી અત્યારે અમારે સમર ચાલે છે ને એટલે બહુ બધા પ્લાન્ટ્સ આમ સુકાઈ ગયા હોય. પછી આ છે બ્રિંજલનું ડ્રેગન. હા, ડ્રેગનનું. તો અહીંયા હજી તો હવે આજે તો સુકાઈ ગયું છે. હવે આજકાલ તો આમ સુકાયેલા હોય જો. અને પછી અમારે અંદર આવવું છે, દેખાડું. અહીંયા પહેલાં હતા ટમેટા અને એવું બધું, બટ હવે ખબર નહીં કેમ. પછી આ સાઈડ છે ઉગાડ્યા છે અમે જો. આ જો અહીંયા બ્રિંજલ આવ્યા છે, જો દેખાડું જો. આ બ્રિંજલ નહીં આવ્યા છે અહીંયા બ્રિંજલના લગાડ્યા છે અમે. આ જો આ નાનું બ્રિંજલ છે આ લગાડ્યું છે. અને આવા બહુ બધા આવા પ્લાન્ટ્સ છે આ સાઈડ. તો પછી આ સાઈડ એટલું કંઈ લગાડ્યું નથી આ સાઈડ તો બસ. અને અહીંયા એક મેંગો પ્લાન્ટ છે જો. અને મમ્મી આ નીમનું પેડ છે ને? આ નીમનું પેડ છે અહીંયા. અને અહીંયા અમારે અત્યારે બહુ બધા આમ ફ્લાવર્સ ઉલટા છે. અને અહીંયા મમ્મી શું કરે છે? આને માંજર કહેવાય. હા, માંજર કાપે છે. હા. અને અહીંયા પેલા બહુ બધા ઓલા શું કહેવાય, અહીંયા હતા ઓલા ગલગોટા. હા, ગલગોટા હતા બહુ બધા, બટ હવે સુકાઈ ગયા છે. મેરીગોલ્ડ. હા, મેરીગોલ્ડ. હવે અહીંયા હિબિસ્કસ થશે. હિબિસ્કસનું છે. આ કેનું છે? તુલસીજી છે. અને અહીંયા રોઝના પ્લાન્ટ્સ છે. આનું નામ શું છે? ડેકોરેશન હતું છે. અને અહીંયા આવા પિંક ફ્લાવર્સ ને એવું છે. પછી અહીં પહેલાં બહુ ઉગતા, બટ હવે ખબર નહીં સુકાઈ ગયા છે કારણ કે પાણી નથી દીધું બહુ ટાઈમ હતું. પછી આવા સેમ ટાઈપના છે ને અલગ કલરના ફ્લાવર અહીંયા છે,
બટ એ હુકાઈ ગયા છે અને આવા ફ્લાવર અહીંયા ઉગ્યા છે જો અહીંયા થોડુંક ડાર્ક કલર છે આના કરતાં તો સેમ અને અહીં કંઈક છે ડેકોરેશન હતું અને આ એકદમ આમ નાના નાના છે એક પિંક કલરનું પછી એક રેડ કલરનું પછી એક વ્હાઇટ કલરનું અને અહીંયા એક આમ પર્પલ કલરનું છે અને આ શું છે હા એ રોઝનું જ છે હા દેશી ગુલ હા તો એ દેશી ગુલ અને અહીંયા ઓલું મેં દેખાડ્યું હતું ને સેમ છે એવું છે આવા થાય અહીંયા એવા છે નાના નાના બહુ ફ્લાવર પર્પલ પિંક અહીંયા છે જો પર્પલ આ થોડોક અલગ ટાઈપનો પિંક લાગે છે અને પછી આ જો વ્હાઇટ કલર આ વાળામાં બહુ બધા થયા છે એવા જો આ થોડોક રેડ પિંક જેવું છે પછી પિંક છે વ્હાઇટ છે અને અહીંયા એવા બહુ બધા થયા છે પછી અહીંયા એક છે મેંગોનો ટ્રી હજી એક જો આ ઓલા કરતાં શાયદ થોડોક મોટો લાગે છે જો દેખાડું અને પછી અહીંયા છે લોકીનું છે ને લોકીનું છે એ ક્યાંથી દેખાય ક્યાં એક હતી ઓલી જો છે ને એ લોકીનું પેડ પછી તો હવે અત્યારે સુકાઈ ગયા છે ને અહીંયા એક ફ્લાવર આવ્યો છે આવું કલરનું હા પછી તો હવે આ બધા સુકાઈ ગયા છે તો ફ્રેન્ડ્સ હવે જોઈએ કે મમ્મીએ કરી લીધું કે નહીં મમ્મી કરી લીધું તે બસ થઈ ગયું જો દેખાતા નથી ને નાના છે હવે તારા પપ્પા જરૂર કરવા નહીં શું કરો છો હા હું કાઢું છું બેટા આમાં થઈ ગયા ને હવે ઓલામાં થોડા એમાં તો બહુ નથી આમાં બહુ હતા આ થોડુંક મોટું છે ને ઝાડ એટલે આમાં વધારે હતા હવે ઓલામાં કાપી લઈએ આટલા બધા આટલા બધા અહીંયા હજી આટલા બધા છે જો આટલા બધા નીકળ્યા બહુ બધા મસ્ત થઈ ગયા ને હવે આમાં પાણી નાખશું ને એટલે મસ્ત મોટા મોટા પાંદડા થાય હવે આમાં કાપી લઉં હા તો જો આજે અમારે માડી 2 દિવસ ના આવે હમણાં વીકેન્ડ હોય ને ત્યારે શનિ રવિ શુક્રવારે આવે તો શનિ રવિ ના આવે ને તો જો આ તડકાના કેવા આપણે ઓલા થઈ ગયા મુકાઈ ગયા હવે શું હાલ ને આજ તો પાણી આમાં પીવડાવી દઈએ એટલે થોડાક બિચારામાં જીવ આવી જાય નહીં તો રી ખાવ મુરઝાઈ ગયો પછી આ ફૂલ બધા ઓલા થઈ જાય મસ્ત મસ્ત આવ્યા ને તો બસ હાલો જો પાણી પીવડાવી લઈએ અમારે આ પોઈન્ટ આપેલા હોય બધા જો સામે ઓલો નળ દેખાય છે ને એવા બધા પોઈન્ટ આપેલા હોય તો એમાંથી આ પાણી આપતું ઝાડમાં પીવડાવવા માટે તો બસ જો એમાં નળી ફિટ કરી દીધી પીવડાવી દઈએ થોડાક બિચારા ચિંતા થઈ જાય પાછા